નમસ્કાર. તો આજે આપણે જોઈશું એઆઈની મદદથી ડિજિટલ માર્કેટિંગ માટેનો આઈડિયા કેવી રીતે તમે જે છે આની અંદર જનરેટ કરી શકો છો, અલગ અલગ આઈડિયા કેવી રીતે મેળવી શકો છો. તો આપણે આજે જોઈશું એક રિયલ પ્રોબ્લેમ છે કે તમારે જે છે કોઈ ગાર્મેન્ટની શોપ છે અને તમારે એના માટે માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ માટે જે છે પોસ્ટર બનાવવા છે, તો એ તમે કેવી રીતે આની અંદર હેલ્પ કરી શકશો. તો મેન આની અંદર જે છે તમે જે પણ રિઝલ્ટ સારું આપવા માટે, ચેટ જીપીટીમાં રિઝલ્ટ સારું મેળવવા માટે તમારે એને પ્રોમ્પ્ટ વ્યવસ્થિત આપવો જરૂરી છે. જેટલો પ્રોમ્પ્ટ તમે જે વ્યવસ્થિત આપશો એટલું રિઝલ્ટ તમને આની અંદર બેટર મળશે. તો પહેલાં આપણે જે છે કોઈ પણ વસ્તુ પહેલાં તો જે છે તમારે એને રોલ આપવો પડે. તો એક્ટ એઝ એન એક્સપર્ટ ડિજિટલ માર્કેટિંગ કન્સલ્ટન્ટ. તો આ આપણે રોલ આપી દીધો છે કે તમે એક જે છે એક્સપર્ટ ડિજિટલ માર્કેટિંગના કન્સલ્ટન્ટ છો. પછી જે છે તમારે તમારા વિશે લખવાનું છે કે આઈ ઓન અ સ્મોલ ગાર્મેન્ટ શોપ ઇન અમદાવાદ. બરાબર, કે અમદાવાદમાં તમારી એક નાની ગાર્મેન્ટની શોપ છે. બરાબર. પછી તમારે લખવાનું છે બીજું, તમારા બિઝનેસ વિશે લખવાનું. માય ટાર્ગેટ, તમારા જે ટાર્ગેટ ઓડિયન્સ જે છે, તમારું જે કસ્ટમર જે છે કયા છે, તો ટાર્ગેટ કસ્ટમર્સ આર મેન, વુમન હોય વુમન, અને એની ઉંમર જે છે સ્પેસિફિક લાવવાનું 18 ટુ, એક્ઝામ્પલ તરીકે 18 ટુ 30. બરાબર, એ તમારે જે છે ટાર્ગેટ જે છે આ તમારા જે છે મેન છે, ઇઝ મેન એન્ડ હર એજ, એજડ 18 ટુ 30. બરાબર. તો પહેલાં તમારી જે ગાર્મેન્ટની શોપ છે, બરાબર, એના વિશે નાની છે, અને ટાર્ગેટ કસ્ટમર જે છે કોણ છે અને એની ઉંમર કેટલી છે એ લખવાનું છે. અને એના માટે તમારે જે છે શું હવે જોઈએ છે, તો ક્રિએટ અ 10 ક્રિએટિવ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ આઈડિયા. બરાબર, ઇન્સ્ટાગ્રામ માટેનો પોસ્ટ આઈડિયાઝ ટુ ઇન્ક્રીઝ લોકલ સેલ્સ. બરાબર, લોકલ સેલ્સ વધે એના માટે 10 ક્રિએટિવ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટેનો આઈડિયા તમારે આની અંદર જોઈએ છે. તમારે જે વસ્તુ જોતી હોય એ તમારે આની અંદર લખવાની છે. પછી હવે જે લેંગ્વેજ કઈ લેંગ્વેજમાં આવે, તો યુઝ સિમ્પલ ગુજરાતી મિક્સ વિથ ઇંગ્લિશ. બરાબર, લેંગ્વેજ કઈ જે રાખવી છે, તો સિમ્પલ ગુજરાતીની અંદર એમાં મિક્સ ઇંગ્લિશ થઈ જાય એ રીતે. અને ફોર જે છે અને આઈડિયા જે આવે છે આની અંદર જે પણ તમે જે આઈડિયા આપશે એમાં ઈચ આઈડિયા પ્રોવાઈડ, એની અંદર શું શું વસ્તુ આની અંદર આવવી જોઈએ એ તમારે લખવાની છે. તો એની અંદર જે છે હેડિંગ આવવું જોઈએ, એક તો હેડિંગ, પછી કેપ્શન, પછી કોલ ટુ એક્શન અને સજેસ્ટેડ ઇમેજ આઈડિયા. તો આટલી વસ્તુ તમારે એની અંદર આવવી જોઈએ. બરાબર. તો આ રીતે પ્રોમ્પ્ટ લખવાનું છે કે એની અંદર હેડિંગ આવવું જોઈએ, કેપ્શન આવવું જોઈએ, કોલ ટુ એક્શન આવવું જોઈએ, અને સજેસ્ટેડ ઇમેજ એમાં જે છે જરૂર હોય એ પ્રમાણે સજેસ્ટ આની અંદર કરે. તો આ રીતે પહેલાં તમારે રોલ આપવાનું છે, પછી તમારો બિઝનેસ છે એના વિશે લખવાનું છે, તમારા કસ્ટમર જે છે એની જે છે મેન છે કે વુમન છે, પછી એની ઉંમર લખવાની છે, અને પછી તમારે જે પણ વસ્તુ જોવાની, તો આપણે 10 ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટેના આઈડિયા જોઈએ છે એ લખવાનું છે, કઈ લેંગ્વેજમાં જોઈએ છે, અને લાસ્ટમાં એની અંદર કઈ કઈ વસ્તુ આવવી જોઈએ એ આની અંદર લખવાનું છે. અને એન્ટર કરશો એટલે તમને કમ્પ્લીટ જે છે 10 આઈડિયા આ રીતે આની અંદર તમને અલગ અલગ આપી દેશે. તો હેડિંગની અંદર પહેલું જે આઈડિયાની અંદર ન્યૂ કલેક્શન જસ્ટ ડ્રોપ્ડ અમદાવાદ બોયસ, અમારી જે છે આ રીતે પહેલો આઈડિયા આની અંદર આપી દીધો છે. પછી બીજો આઈડિયા અહીંયા આપી દીધો છે, તો આ રીતે બીજો આઈડિયા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટેનો અહીંયા આપ્યું છે. પછી ત્રીજો આની અંદર આપ્યું છે. તો આ રીતે ટોટલ તમારે જે છે 10 આઈડિયા તમારે આની અંદર આપી દીધા છે. ડિટેલમાં હેશટેગમાં તમે આ વસ્તુ આની અંદર લખી શકો છો. દરેક પોસ્ટમાં શોપ એડ્રેસ, ગૂગલ મેપ લોકેશન અને વોટ્સઅપ નંબર ઉમેરો. બરાબર, તો એ રીતે સજેશન કમ્પ્લીટ આની અંદર બનાવીને આપી દેશે. અને આની મદદથી તમે ઇમેજ પણ આની અંદર એ પ્રમાણે ડાયરેક્ટ જે છે એઆઈની મદદથી તમે જીપીટીની મદદથી આ રીતે ઇમેજ પણ આની અંદર જનરેટ કરી શકો છો. તો આ રીતે કોઈ પણ બિઝનેસ માટે તમે માર્કેટિંગ આઈડિયા તમારે જે છે જોઈએ તો એ તમે તે આની અંદરથી એઆઈની મદદથી જનરેટ કરી શકો છો. એના માટે જેટલો તમે પ્રોમ્પ્ટ વ્યવસ્થિત રીતે આપશો એટલું તમને જે છે રિઝલ્ટ આની અંદર બેસ્ટ આની અંદર મળશે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ ચેનલને પસંદ આવે તો ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.